હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે. તો હું આપણો ભાદરકા ધીરુ, તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો એમ કહેવાય કે ભૂલતા નહીં. તો મિત્રો એમ કહેવાય કે જય રામદેવજી મહારાજ શ્રી અલગધણી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી બાલાગામ ની ધરતી પર ભક્તિમય બનાવવા શ્રી અલગધણી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપનું આયોજન નિર્ધારેલ છે. તો સંતો, મહંતો, સાધુ, જતી, સતી તેમજ ભાઈઓ, બહેનો, સ્નેહીજીનો અને મિત્રો અને સર્વ પ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી અલગધણી રામદેવજી મહારાજ યજ્ઞ મંડપ મહોત્સવમાં પધારવા આપણે બાલાગામ ઘેડથી ભાવભર્યું બધાને આમંત્રણ છે. તો ધાર્મિક પ્રસંગોની આપણે મિત્રો એમ કહેવાય કે યાદી કરીએ તો મંડપ સ્થાપના સંવત 2081 ને વૈશાખ સુદ પૂનમ ને સોમવાર તારીખ એમ કહેવાય કે 12/5/2025 ને સવારે 10 કલાકે રાખેલું છે. યજ્ઞ મંડપ ખડો થવાની તારીખ મિત્રો એમ કહેવાય કે સંવત 2081 ને વૈશાખ વદ છઠ સાતમ ને સોમવાર તારીખ 19/5/2025 ને સવારે 7:15 કલાકે રાખેલ છે. યજ્ઞ મંડપની પૂર્ણાવૃત્તિ એમ કહેવાય મિત્રો કે સંવત 2081 ને વૈશાખ વદ આઠમ ને મંગળવાર તારીખ 20/5/2025 અને સવારે 8:30 કલાકે રાખેલ છે મિત્રો. તો એમ કહેવાય કે આપણે આ રંગીલું આપણું બાલાગામ ઘેડ હતો. બાલાગામ ઘેડને આંગળે આપણે જાહેર જનતા અને જુનાગઢ જિલ્લાના તમામ ગામડાને એમ કહેવાય કે આજુબાજુને લગતા બધા ગામો અને સ્નેહી સગાજનો, સ્નેહી સગા આપણા બધા મળી અને આપણે આ બાલાગામને આંગળે જે મંડપનું આયોજન છે ભવ્યથી ભવ્ય, તો આપણે આપણા સનાતન ધર્મ રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ હોય તો આપણે બધા સાથે મળી અને આ મંડપની મોજ અને ઉત્સાહ બધાને માણવાનો છે મિત્રો એમ કહેવાય. તો આપણે મંડપ મહોત્સવ દરમિયાન કાર્યક્રમોની વાતો કરીએ તો મિત્રો એમ કહેવાય કે કાન ગોપી સુરશ્યામ ગ્રુપ બાલાગામ ઘેડ પ્રકાશ ગોપી, તો તારીખ 16/5/2025 ને શુક્રવારે રાતના તમારા આગમન સુધી મિત્રો. તો મહારાજ સ્તુતિ મિત્રો એમ કહેવાય કે તારીખ 17/5/2025 ને શનિવાર સાંજે 9 કલાકથી એમ કહેવાય કે આપણા લોકલાડીલા ગાયક ભાઈ શ્રી ભાવેશભાઈ આહિર અને રોશની અગ્રાવત મિત્રો, અને આ સમય છે રાતના 9 કલાકથી તમારા આગમન સુધી. તો ભવ્ય સંતવાણીનું આયોજન રાખેલ છે તારીખ 18/5/2025 ને રવિવાર રાતના 9 કલાકે. તો આપણો ગોપાલ સાધુ અને જીતુદાન ગઢવી, તો આપણે સમય છે 9 થી આપના મહેમાન ભાઈઓ અને ગ્રામજનોના આગમન સુધી. તો ભવ્ય સંતવાણીની વાત કરીએ તારીખ 19 ની, તો 19/5/2025 ને સોમવાર મિત્રો એમ કહેવાય કે મુકેશ બાપુ છે અને દર્શનાબેન ભરડા છે, વિજયભાઈ મોકરિયા છે. તો આપણે સમયની વાત કરીએ તો મિત્રો એમ કહેવાય કે 9 થી આપના આગમન સુધી અને ગામજનોના આગમન સુધી મિત્રો એમ કહેવાય. તો આપણે રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ હોય અને બધા ભાવે ભક્તોને મંડપ અને એમ કહેવાય કે આરતી સામૈયાની મોજ પણ લઈ શકો છો મિત્રો. અને આપણે જે કંઈ મંડપના કાર્યક્રમોની મેં તમને આખી રૂપરેખા બતાવી છે, તો સંતવાણી છે, રાસ ગરબા છે, તો આપણે બધા સાથે મળી અને બાલાગામ ઘેડને આંગળે બધાને એક હારે મળી અને મોજ કરવાની છે. તો હું આપણો ભાદરકા ધીરુ, તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય રામદેવજી મહારાજ, જય રામદેવ પીર મિત્રો. તો હું આપણો ભાદરકા ધીરુ, તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું એમ કહેવાય કે ભૂલતા નહીં. સર જણાવવાનું કે શ્રી અલગધણી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી બાલાગામની ધરતીને ભક્તિમય બનાવવા શ્રી અલગધણી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપનું આયોજન નિર્ધારેલ છે. તો સંતો, મહંતો, સાધુ, સતી, જતી તેમજ ભાઈઓ, બહેનો અને સ્નેહીજનો, મિત્રો અને સર્વે ધર્મ પ્રેમીને જણાવતા શ્રી અલગધણી રામદેવજી મહારાજ યજ્ઞ મંડપ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે આપણું રંગીલું ઘેડ બાલાગામ ઘેડમાંથી. તો મિત્રો એમ કહેવાય કે ધાર્મિક પ્રસંગોની આ રૂપરેખા છે. તો યજ્ઞ મંડપની સ્થાપના સંવત 2081 ને વૈશાખ સુદ પૂનમ ને સોમવાર તારીખ 12/5/2025 ને સવારે શુભ 10 કલાકે શુભ સોગડિયા હતા. તો યજ્ઞ મંડપ ખડો થવાની તારીખ છે મિત્રો એમ કહેવાય કે સંવત 2081 અને વૈશાખ વદ
છઠ સાતમ ને સોમવાર તારીખ 19/5/2025 ને સવારે 7:15 છે મંડપ ખડો થવાનું શુભ મુહૂર્ત. તો યજ્ઞ મંડપની પૂર્ણાહુતિ એમ કહેવાય, એટલે કે મંડપ આપણે ઉતારવાનું હોય. તો સંવત 2081 ને વૈશાખ વદ આઠમ ને મંગળવાર તારીખ 20/5/2025 ને સવારે 8:30 મિત્રો એમ કહેવાય કે મંડપ ઉતારવાનો છે. તો આપણે જાહેર જનતા અને જુનાગઢ જિલ્લાના આજુબાજુના ગામડા અને અમારું રંગીલું ઘેડ પંથક એમ કહેવાય કે આ જાહેર જનતાને ખાસ જાણ કરવામાં આવે છે કે આપણા રંગીલા બાલા ગામને આંગણે આજે રામદેવજી મહારાજનો મંડપ ઉત્સવ હોય અને આપણે બધાએ હળીમળી સાથે મળી અને આ કાર્યક્રમને બિરદાવવો છે અને ભગવાન રામદેવજી મહારાજના મંડપમાં જવાનું છે મિત્રો. તો આપણે બધાએ મળી અને હાલો બાલાગામ મંડપમાં બધાને મળીને પધારવાનું છે. તો જય રામદેવ પીર, જય રામદેવજી મહારાજ.